હવે વાત ગાંધીનગરની કે જે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ગાંધીનગરમાં ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સેક્ટર 15ની સરકારી કોલેજ ખાતે ઈવીએમ મશીનનું ડિસ્પેચ કરાયું હતું, જેમાં તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી સામગ્રી આપવામાં આવી। હાલ ગરમીને લીધે ડિસ્પેચ સ્થળ પર પણ મંડપ અને કુલર જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લાની 8 બેઠકોના મતદાન માટે 209 મતદાન બૂથ સજ્જ કરાયા છે। સાથે જ 8 બેઠકો માટે અંદાજિત 2000 કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાશે। તો આવતીકાલે મતદાન મથકો પર પણ ગરમીને લઈને તમામ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ઓઆરએસ, છાંયડો, પંખા અને કુલર સહિતની વ્યવસ્થા કરાઈ છે। આવતીકાલે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે પણ તમામ બૂથ પર જે હીટ વેવની જે સંભવિત આગાહી છે એને ધ્યાનમાં રાખીને તમામ બૂથ પર આપણે પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા, કુદરતી છાંયડાની વ્યવસ્થા, ત્યારબાદ વધારાના રૂમો ખોલવા, હોલ આપણા જે સ્કૂલોમાં છે અને લોબી વગેરેમાં પંખા, લાઇટની વ્યવસ્થા કરીને કોઈપણ મતદારને ગરમી સામે કોઈ તકલીફ ના પડે એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે અડાલજ, છાલા, ચિલોડા, ડભોડા, સરઢવ, ઉવારસદ, સાદરા, વલાદ જેવી બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં 209 બેલેટ યુનિટ અને 209 કંટ્રોલ યુનિટ સહિત 40 રિઝર્વ રાખવામાં આવ્યા છે। ત્યારે ઈવીએમ મશીનોના ડિસ્પેચની કામગીરીને લઈને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। હાલ છેલ્લી ઘડીની જે તૈયારીઓ ચાલે છે ત્યારે હાલ સેક્ટર 15 ખાતે ઈવીએમ સહિતની જે પણ સામગ્રી છે તેને અત્યારે ડિસ્પેચ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે। સેક્ટર 15ની અંદર મોટી સંખ્યામાં જે પણ સરકારી કર્મચારીઓ જે મતદારમાં પ્રક્રિયામાં જોડાયા છે તમામ લોકો હાલ ઈવીએમ સહિતની જે પણ સામગ્રી છે જેને તૈયાર કરી રહ્યા છે। ઈવીએમ હોય, સાથે જે પણ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ હોય એ તમામનું અત્યારે ડિસ્પેચ થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર છે। ગરમી ના લાગે એ માટે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ માઇકમાં પણ એનાઉન્સ કરાઈ રહ્યું છે કે જે પણ સીટો હોય, ગાંધીનગરની 8 જેટલી સીટો છે, જેમાં અડાલજ, છાલા, ચિલોડા, ડભોડા, સરઢવ, ઉવારસદ, સાદરા સહિતની જે સીટો છે એના માટે અત્યારે આ ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે। સૌથી મહત્ત્વની બાબત કે આવતીકાલે જે ચૂંટણી થવાની છે ત્યારે હાલ આ તૈયારીઓ અપાઈ રહી છે। હાલ તમામ લોકો જે પણ પોલિંગ બૂથની અંદર જે કામગીરીમાં જોડાયા છે એ તમામ સરકારી કર્મચારીઓ અત્યારે આ કામગીરી કરી રહ્યા છે। હવે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી વચ્ચે મતદાન થવાનું છે ત્યારે મતદારો કેવો રસ દાખવે છે એ જોવાનું રહ્યું। કેમેરામેન નવનીત સાથે હિમાંશુ પટેલ, TV9 ગુજરાતી, ગાંધીનગર।